आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी भव, विजयी भव। જય શ્રી રામ બરો લર્ન ટુ ટ્રેડ એપિસોડ નંબર 12 માં તમારું સ્વાગત કરું છું. હવે આગળની બે પેટર્ન આપણે ડાર્ક ક્લાઉડ કવર એ છે ને બે કેન્ડલસ્ટિક પેટર્નના કોમ્બિનેશનથી બને છે અને એ અપટ્રેન્ડમાં બનતી જોવા મળે છે. It suggests that bullish momentum may be એટલે એ કેન્ડલ આપણને એવું સૂચવે છે કે બુલિશ ટ્રેન્ડ જે અપટ્રેન્ડ છે એ લગભગ વીક પડ્યો છે અને બિયરિશ ટ્રેન્ડ ચાલુ થવાની સંભાવના છે. લેટ્સ સી આગળ શું છે. ફર્સ્ટ લોંગ ગ્રીન કેન્ડલ કન્ટિન્યુઇંગ અપ ટ્રેન્ડ. સેકન્ડ કેન્ડલ અ બિયરિશ red candle open above the previous candle high and close below the midpoint of the first candle body. bulls are આ બધા કેન્ડલ ફિઝિયોલોજી શું છે? પેલી કેન્ડલ આપણે એ શું આવડશે? બુલ્સ આર એર સ્ટ્રોંગ કંટ્રોલ. તો બુલ્સ કંટ્રોલમાં છે. તો રેસ્ટ ઓપન ગેપ અપ, બાયર્સ આર સ્ટીલ એન્થિસિયાસ્ટિક. એટલે બાયરો હજી પણ કંટ્રોલમાં જ છે, બટ સેલર આર ટેક ઓવર, driving the price deep into the prior candles body, shift shadow. તો બીજી કેન્ડલ છે ને ગેપ અપ ઓપન થાય છે અને એ ક્લોઝ એ જે ફર્સ્ટ કેન્ડલના મિડ પોઈન્ટ રાઉન્ડિંગ ક્લોઝિંગ આપે છે. ટેકનિકલ આઉટલુક શું છે? ક્યારે થાય એ આપણે શું સૂચવે છે કે અપટ્રેન્ડ પૂરો થઈ ગયો છે. કન્ફર્મેશન નીડેડ. અ ફ્યુચર બિયરિશ કેન્ડલ સ્ટ્રેન્થ ઇઝ ધ રિવર્સલ સિગ્નલ. રિલાયબિલિટી ફેક્ટર વોલ્યુમ શુડ બી હાઈ ઓન ધ સેકન્ડ બિયરિશ કેન્ડલ. RSI શુડ બી ઓવરબોટ. ટ્રેડિંગ સ્ટ્રેટેજી એન્ટ્રી. Stop loss target. Consider the potential of the bearish confirmation. Next candle closure low. Stop loss above the recent high. Gap up high. Target previous resistance level or moving average or Fibonacci level. આ રીતના હોય છે. જોઈ લો આ રીતની. આપણે આમાં અહીંયા અપ ટ્રેન્ડ લઈ લીધો છે, અહીંયાથી તમે જોઈ લો. આમાં તમે આ કેન્ડલ જોઈ લો, આમાં અહીંયા કેન્ડલ બિયરિશ એન્ગલ્ફિંગ. ટુ કેન્ડલ કોમ્બિનેશનથી આ પેટર્ન બને છે. એ અપ ટ્રેન્ડમાં બધી જોવા મળે છે. This is a strong selling pressure and potential of shift bullish to bearish momentum. First, a small bullish candle. Second, large bearish or red candle open above the previous close and completely engulf the prior bullish candles body. Market physiology. Bulls
push price higher on the first candle. Next session offer a strong but seller step aggressively. Bear up, overpower the bulls, closing well below the first candle open. Angle જોઈ લો આવી રીતે આ કેન્ડલ છે નાની હજી જોવા મળે છે હજી આરો આ ક્રોસ નથી કરી શકી દેખાડે એક્ઝામ્પલ હવે લાઈવ એક્ઝામ્પલ હમણાં સમજાવું પહેલાં થોડુંક સમજાવવાનું બાકી છે ને વારકે આ બે સ્લાઇડ એ સમજાવી દઉં પછી આપણે અપિયર એટ ધ અપટ્રેન્ડ કન્ફર્મેશન રિક્વાયર્ડ future bearish candle or a breakdown below the support. More reliable when volume is high on the engulfing candle. RSI is overbought other bearish signal. Trading side is after a confirmation of next closure. Stop loss above the engulfing candle high. Target DRS support. Moving average or Fibonacci retracement. આ FAQ એ બધું તમે થોડુંક વાંચી લેજો કારણ કે બધું ડિટેલમાં એટલું બધું તો જે કામની વસ્તુ હતી એ સમજાવી અને આગળના વિડીયોમાં આપણે ઇવનિંગ સ્ટાર પેટર્ન છે ને 3 બ્લેક ક્રોસ આ ત્રણ વિશે ચર્ચા કરવાની છે અને હજી એક કેન્ડલ પણ ઉમેરી દઉં ચાલો મોર્નિંગ સ્ટાર પેટર્ન આટલા વિશે આપણે ચર્ચા કરવાની છે અત્યારે આપણે હવે ચર્ચા કરીએ એક્ઝામ્પલ એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે ડાર્ક ક્રાઉડ કવર કેન્ડલ સ્ટિક પેટર્નનું પરફેક્ટ એક્ઝામ્પલ છે ચલો એક્ઝામ્પલ આ સર ફરવામાં છે કરે ચલો આ એક્ઝામ્પલ
જો રહ્યા છે અરે છે બધું બડો આવર સાઈડ ઓવરબોર્ડ જોતા આજુબાજુ છે ત્યાંથી ડાઈવર રાખ્યું છે આપણે આગળ ચડવું છે ચર્ચા કરીએ છે एंगल ऑफ आखिर हैंडल करने की छह एग्जाम्पल परफेक्ट થેન્ક યુ ફોર લિસનિંગ યુ ફ્રેન્ડ્સ આ પીપીટી પણ હું આ વિડીયો સાથે હું શેર કરી દઈશ થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ